અને જ્ઞાનની મદદથી તરી જઈશ એનો અર્થ શું છે? એ સર્વથી તું મુક્ત થઈ જઈશ, સર્વ પાપથી તું મુક્ત થઈ જઈશ. ને એ કઈ રીતે તરવાનું એને આપણે સોમવારે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એકબીજા બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીતં ગગનસદૃશં તત્તમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલમચલં સર્વધી સાક્ષીભૂતં ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતम् અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીम् અષ્ટાદશાધ્યાયિનીम् અંબ ત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીम्. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि. જ્ઞાનના મહિમાનું ભગવાન વર્ણન કરી રહેલા છે કે આત્મ સ્વરૂપનું જે જ્ઞાન જે છે એનું ફળ શું છે, એ જ્ઞાનમાં કેટલી શક્તિ રહેલી છે એનું ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનની સમક્ષ વર્ણન કરે છે. અને છેલ્લા કેટલાક શ્લોકોથી ભગવાન અજ્ઞાનનો જ મહિમા, જ્ઞાનની જ સ્તુતિને ભગવાન દર્શાવી રહેલા છે. અને એ જ સ્તુતિને દર્શાવતા, એના ફળને દર્શાવતા ભગવાન કહી રહેલા છે અપિ ચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ. તો પૂર્વ શ્લોકમાં તો ભગવાને જ્ઞાનનું ફળ દર્શાવ્યું મોહનાશ. આ શ્લોકમાં ભગવાન ફળ દર્શાવે છે પાપનાશ. ત્યાર પછીના શ્લોકમાં ભગવાન દર્શાવશે કર્મનાશ. ત્યાર પછી કહેશે મલનાશ. આપણને થાય કે જ્ઞાનના આટલા બધા ફળ છે, જ્ઞાનનું ફળ તો મોક્ષ કહેવામાં આવે છે, અને તમે કહો છો કે જ્ઞાનનું ફળ પાપનો નાશ, કર્મનો નાશ, મળનો નાશ, આ બધાનો નાશ. પરંતુ સમજવાનું છે કે આ જે બધા શબ્દો છે એ સર્વનો અર્થ એક જ થાય છે. પાપનાશકો, કર્મનાશકો, મલનાશકો કે પછી મોહનાશકો,
આ બધું જ શું છે તો કે અજ્ઞાનની અભિવ્યક્તિ છે. મોહ છે એ પણ અજ્ઞાનનું જ કાર્ય છે, પાપ પણ અજ્ઞાનનું જ કાર્ય છે. તો એ રીતે જોઈએ તો હકીકતમાં આ સર્વનો નાશ એવું કહી અને ભગવાન દર્શાવે છે કે એનું મૂળ જે છે એ અજ્ઞાનનો પણ સાથે સાથે નાશ થાય છે. તો જ્ઞાનનું જે ફળ છે એ કોઈ વિવિધ ફળો નથી. પાપનાશ, કર્મનાશ, મોહનાશ કે મલનાશ એ કોઈ વિવિધ ફળ નથી, પરંતુ એક જ ફળને ભગવાન જુદા જુદા દ્રષ્ટિકોણથી દર્શાવી રહેલા છે. એક તરફથી ભગવાન કહેશે કે પાપનો નાશ કરનાર છે, બીજા દ્રષ્ટિકોણથી ભગવાન કહેશે કે આ જ્ઞાનથી મોહનો નાશ થાય છે. તો અજ્ઞાનના કારણે જ મોહ છે અને મોહના કારણે જ પાપ કર્મ થાય છે. તો વસ્તુતઃ સર્વના મૂળમાં એક અજ્ઞાન જ રહેલું છે અને જ્ઞાનનો મહિમા ભગવાન કહેશે કે આ સર્વના મૂળમાં જે અજ્ઞાન રહેલું છે એ અજ્ઞાનનો જ આ જ્ઞાન છે એ નાશ કરે છે. અને પરિણામે અજ્ઞાનનો જે પરિવાર છે, અવિદ્યાનો જે પરિવાર છે એ સર્વનો પણ નાશ થાય છે. મૂળનો નાશ થતા વૃક્ષ પછી રહેતું નથી. તો અજ્ઞાનરૂપી મૂળનો નાશ થતા અજ્ઞાનનું જે કંઈ કાર્ય જે છે એ કાર્ય પણ નાશ પામે છે. તો ભગવાન જ્ઞાનનું ફળ વિવિધ રૂપે દર્શાવી રહેલા છે અને પ્રકૃત શ્લોકમાં કહ્યું કે અપિચેદસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતતમઃ. તું સર્વ કરતા પણ સૌથી મોટો પાપી હો, પાપકૃતતમઃ સૌથી શ્રેષ્ઠ પાપી હો, છતાં પણ જ્ઞાન જરૂર તારી સંભાળ લેશે, જ્ઞાન તારો એમાંથી જરૂર ઉદ્ધાર કરશે. તું પાપી હો તો પણ તારે માથે હાથ દઈને બેસી જવાની જરૂર નથી કે અરે રે હું તો બહુ મોટો પાપી છું, મહાપાપી છું, મારો તો જ્ઞાનમાં અધિકાર નથી, મારે અને જ્ઞાનને તો હંમેશા છેટું જ રહેવાનું છે, એવું કોઈ વિચારવાની આવશ્યકતા નથી. ભગવાન કહેશે કે પ્રત્યેક વ્યક્તિને જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર છે. આપણે પણ પહેલા ઘણી વખત જોયેલું છે કે આ જ્ઞાન એટલે શું છે. જ્ઞાન એ પોતાના જ સ્વરૂપનું જ્ઞાન છે, સ્વસ્વરૂપનું જ્ઞાન છે. અને એટલા માટે જ્ઞાન પ્રાપ્ત કરવું એ કેવી સ્થિતિ છે તો આપણે જોયેલું છે કે જ્ઞાનનો અધિકાર એનો અર્થ છે વ્યક્તિને પોતાના ઘરમાં પ્રવેશ કરવાનો અધિકાર. અને પોતાના ઘરમાં પ્રવેશ કરવાનો અધિકાર કોને હોય? સર્વને હોય, બરાબર ને? પોતાને એટલે કે દરેક વ્યક્તિને પોતાના ઘરમાં પ્રવેશ કરવાનો અધિકાર હોય જ છે. જે પોતાનું ઘર હોય ત્યાં કોની અનુમતિ લેવાની? ઘરની બહાર કદાચ આપણે બોર્ડ મારીએ કે અંદર આવવાની મનાઈ છે, પણ જેનું ઘર છે એ બોર્ડ વાંચીને અટકી જવાનો નથી, કારણ કે એ મનાઈ એને લાગુ પડતી નથી. એ ભલે એને બહાર લખી રાખ્યું હોય, ડોક્ટરની કેબિનમાં બહાર લખેલું હોય કે પછી ઓફિસર્સની કેબિન્સમાં પણ બહાર લખેલું હોય કે ભાઈ નો એન્ટ્રી લખેલું હોય, પરંતુ એ પોતે જ્યારે સવારે આવે ત્યારે નો એન્ટ્રી વાંચીને પાછો નથી જતો કે પછી કોઈની અનુમતિ એ પોતે લેતો નથી, કારણ કે એને ખ્યાલ છે કે આ મારું જ સ્થાન છે અને એના ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે. તો એવી જ રીતે આત્મ સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિનો અધિકાર પ્રત્યેક વ્યક્તિને છે, કારણ કે એ પોતાના જ સ્વરૂપમાં સ્થિતિ છે, પોતાના જ સ્વરૂપનું જ્ઞાન છે. તો પોતાના સ્વરૂપને પામવાનો અધિકાર સર્વને હોય જ. તો અહીંયા ભગવાન એવું જ કંઈક દર્શાવવા માંગે છે કે જ્ઞાન જે છે એ જ્ઞાનનો અધિકાર સર્વને છે. એ પાપી હોય, પુણ્યાત્મા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, શુદ્ર હોય કે બ્રાહ્મણ હોય, અહીંયા કોઈ પણ પ્રકારના એવા ભેદને સ્થાન નથી. માત્ર એક જ શરત છે અને એ શરત છે સાધન ચતુષ્ટય સંપત્તિવાન. પછી એ શૂદ્ર પણ હોય, જો સાધન ચતુષ્ટય સંપત્તિવાન, તો એનો પણ અધિકાર છે, સ્ત્રીનો પણ અધિકાર છે, કે પછી બાળકનો પણ અધિકાર છે, પાપીનો પણ અધિકાર છે, પુણ્યાત્માનો, ધર્માત્માનો પણ અધિકાર છે. જો એ પાપી વ્યક્તિ પોતે પણ નિશ્ચય કરે કે ના મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો એ પણ એ જ
જ સાધના પથે ચાલી અને જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. જે સમયે એ પોતે નિશ્ચય કરશે એ સમયથી એની સાધનાનો પ્રારંભ થશે. જ્યારે એને થાય કે ના, મારે આ માર્ગે ચાલવું છે, અને તો આપોઆપ એના બધા પાપ છૂટી જ જવાના છે, અને પાપ છૂટશે અને ક્રમે કરીને એ પોતે પોતાની સાધનામાં પ્રવેશ કરશે. તો ભગવાન દર્શાવે છે કે આ જ્ઞાનમાં એવી શક્તિ છે કે ગમે તેવા પાપને એ બાળીને ભસ્મીભૂત કરી શકે છે. પછી મહાપાપ હોય કે ગમે તે સામાન્ય પાપ હોય, સર્વ પાપોને ભસ્મીભૂત કરવાની શક્તિ આ જ્ઞાનમાં રહેલી છે. અને ભગવાન કહે છે કે આ જ્ઞાન જે છે એ પાપમાંથી તને તારી દેશે. અને એટલા માટે અહીંયા જ્ઞાનને હોળીનું રૂપક આપે છે કે આ જ્ઞાન પ્લવેન એવ, જ્ઞાનરૂપી હોળી વડે વૃજિનમ સંતરિષ્યસી. વૃજિનમનો અર્થ થાય છે મહાસાગર. મહાસાગરને તું તરી જઈશ. પછી સંસારરૂપી મહાસાગર કો કે પછી પાપોનો મહાસમુદ્ર કો, ભગવાન કહેશે કે જ્ઞાનરૂપી હોળી વડે તું એને તરી જઈશ. અને અહીંયા આપણે જોવાનું છે કે જ્યારે જ્ઞાનરૂપી હોળી હાથમાં આવે, જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે હકીકતમાં પછી એ જ્ઞાનના સહારે જ્ઞાન પ્રાપ્ત થયું, પછી સંસારને તરવાનો બાકી રહ્યો એવું કોઈ ત્યાં રહેલું નથી. પરંતુ જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે જ જે સંસાર સાગર કે પાપ સાગર જે છે એ સાગર તરાઈ જાય છે. એટલા માટે ભવસાગર સબ સુખ ગયા. પછી એને તરવાનું પણ નથી રહેતું, એ સુકાઈ જાય છે. અને હકીકતમાં સુકાઈ જાય છે એવું કહેવાની પણ જરૂર નથી રહેતી, કારણ કે પછી કંઈ સુકાવાનું પણ નથી. હોય તો ભીનું હોય તો સુકાવાનું રહે, પણ ભીનો જ નહોતો સાગર, તો પછી સુકાવાનો પણ કોઈ પ્રશ્ન નથી. તો એ કેવું છે તો કે જેવી રીતે પેલી વ્યક્તિ પોતે સૂતેલી હોય અને એને સ્વપ્ન આવતું હોય કે હું સ્વપ્નમાં મહાસમુદ્રમાં છું અને મારી નાવ છે એ હાલક ડોલક થઈ રહેલી છે. એને સંસારનો સમુદ્રનો એને ખૂબ ભય અનુભવાતો હોય. એ ભયમાંથી જ્યારે એને છૂટવું હોય તો શું કરવું પડે? કોઈએ એને જરા ઢંઢોળવો પડે. અને જરાક એને ઢંઢોળે કે તરત જ એનો સંસાર સમુદ્ર કો કે ભયનો સમુદ્ર જે કંઈ છે એ ત્યાં ને ત્યાં જ ખતમ થઈ જાય છે. ખતમ થઈ જાય છે કરતાં પણ એને ભાન થાય છે કે આવું કંઈ હતું જ નહીં, હું તો નકામો ડરી ગયો, નકામો આ પ્રમાણે હેરાન થયો. તો એવી જ રીતે આ જ્ઞાન પણ કંઈક એવું જ છે. જે જીવ છે, સાધક છે, એની જે ભ્રાંતિ છે કે આ પ્રમાણે છે, હું સંસારી છું, હું પાપી છું, આ પ્રમાણેની જે ભ્રાંતિઓ જે છે, અને એના કારણે એ જે કંઈ ભય અનુભવે છે, દુઃખ અનુભવે છે, એમાંથી એને બહાર કાઢવા માટે ગુરુ એને જરા ઢંઢોળે એટલી જ જરૂર છે. ગુરુ દ્વારા એને જરા ઢંઢોળવામાં આવે કે એ પોતે સમજે છે. જો એનું અધિકારીત્વ તૈયાર હોય, એ પોતે યોગ્ય હોય, તો ઉપદેશથી એ પોતે સમજી શકે છે કે હકીકતમાં સ્વરૂપથી અહમ અકર્તા અભોક્તા અસંસારી એવ. તો ત્યારે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એની સમજ પણ એવી જ હોય છે કે હકીકતમાં કોઈ પાપી નથી, પુણ્યાત્મા નથી. આત્મ સ્વરૂપમાં પાપ અને પુણ્યનો લેશ માત્ર નથી. આ પ્રમાણે એ સમજે છે. તો ભગવાન એને જ સામે રાખીને કહે છે કે વૃજિનમ સંતરિષ્યસી, આ સાગરને તું તરી જઈશ. અને હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે કઈ રીતે આ જ્ઞાન છે એ પાપ પુણ્ય સર્વ કર્મને પોતે બાળીને ભસ્મીભૂત કરે છે. કઈ રીતે એનું સામર્થ્ય છે તો ભગવાન પછીના શ્લોકમાં દર્શાવે છે. યથેધાંસી સમિદ્ધોગ્નિઃ, યથેધાંસી સમિદ્ધોગ્નિઃ, ભસ્મસાત કુરુતેર્જુન, ભસ્મસાત કુરુતેર્જુન, જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ, જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ, ભસ્મસાત કુરુતે તથા, ભસ્મસાત કુરુતે તથા.
ભગવાન અહીંયા જ્ઞાનની શક્તિને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે અને એમાં કહેશે કે યથા એધાંસી સમિદ્ધ અગ્નિ ભસ્મસાત કુરુતે. એધાંસીનો અર્થ છે ઈંધણ, બળતણ જેને આપણે કહીએ છીએ એ ઈંધણ. જેવી રીતે યથા અગ્નિ એધાંસી ભસ્મસાત કુરુતે, અગ્નિ જેવી રીતે બળતણને ઈંધણને ભસ્મીભૂત કરી દેશે. આપણે જોઈએ કે અગ્નિમાં જે કંઈ પણ ઈંધણ નાખવામાં આવે છે એ સર્વ બળી અને ભસ્મીભૂત થઈ જાય છે. લાકડા નાખવામાં આવે, ઘી નાખવામાં આવે, કંઈ હવિષ નાખવામાં આવે, વસ્ત્ર નાખવામાં આવે, કોઈ પણ દ્રવ્ય નાખવામાં આવે તો એ છે એ અગ્નિમાં બળી અને ભસ્મીભૂત થઈ જાય છે. યથા તથા, જેવી રીતે અગ્નિમાં આ બધું બળીને ભસ્મીભૂત થઈ જાય છે એવી જ રીતે જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ જે છે એ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે, સર્વ કર્મોને એ ભસ્મસાત કરે છે. તો આ શ્લોક તો બહુ પ્રસિદ્ધ છે અને અર્થ પણ એનો બહુ સરળ છે. અહીંયા એક જ શબ્દ મહત્વનો જે ભગવાન વાપરે છે એમાં કહેશે સમિદ્ધોગ્નિ. અગ્નિ માટે વિશેષણ વાપર્યું છે સમિદ્ધ. સમિદ્ધ અગ્નિ. સમિદ્ધનો અર્થ થાય છે સમ્યક ઇદ્ધ. ઇદ્ધનો અર્થ છે પ્રજ્વલિત, પ્રગટેલી. અને સમ્યક ઇદ્ધનો અર્થ છે બહુ સારી રીતે પ્રગટેલી અગ્નિ. તો આ શબ્દ અહીંયા મહત્વનો છે. ભગવાન કહેશે કે અગ્નિ બધું ભસ્મીભૂત કરે છે, પરંતુ કેવી અગ્નિ? સામાન્ય અગ્નિ હોય, જરાક અમથી અગ્નિ હોય અને એમાં જો મોટું લાકડું મૂકી દેવામાં આવે તો પેલી અગ્નિ બુઝાઈ જાય છે, એને ભસ્મીભૂત કરી શકતી નથી. એટલા માટે ભગવાન કહેશે કે સમ્યક ઇદ્ધ, જે અગ્નિ બહુ સારી રીતે પ્રજ્વલિત થયેલી છે, બહુ સારી રીતે એને મહાન સ્વરૂપને પ્રાપ્ત કરેલું છે, તો એવી જે અગ્નિ છે એમાં જે કંઈ પણ નાખવામાં આવે એ બળીને ભસ્મ થાય છે. તો એવી જ રીતે જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ પણ કેવી હોવી જોઈએ? સમિદ્ધ, સમ્યક ઇદ્ધ. એટલે કે એ જ્ઞાન પણ શ્રવણ, મનન અને નિધિધ્યાસનના પરિપાકે એ જ્ઞાન પણ દ્રઢ થયેલું હોય. અને જોવાનું છે કે શ્રવણ માત્રથી જે જ્ઞાન થાય છે એ તો માત્ર ચિનગારી જેવું છે. અને એ ચિનગારી જેવું જે જ્ઞાન છે એ જ્યારે ફરી પાછી વ્યક્તિના જીવનમાં વિકટ પરિસ્થિતિઓ આવે તો એ જ્ઞાન કોઈ રીતે ઉપયોગી નથી થતું, એનું સ્મરણ પણ નથી થતું. તો એટલું જ્ઞાન નહીં, પરંતુ જે શ્રવણના પરિપાકે જે ચિનગારી પ્રાપ્ત થયેલી છે એનું ફરી પાછું જતન કરી, રક્ષણ કરી, એને વધારે મનન અને નિધિધ્યાસનથી જેને જ્ઞાનાગ્નિને પુષ્ટ કરેલી છે. વારંવાર શ્રવણ કરી અને જે કંઈ શ્રવણ કરેલું છે એનું ફરી પાછું મનન કરેલું છે. મનન કરેલું છે એટલે કે એના ઉપર ફરી પાછો વિચાર કરેલો છે કે જે જ્ઞાનમાં હવે પછી એને કોઈ સંશય રહેલા નથી કે આ સાચું કે પેલું સાચું, આ ખોટું હોઈ શકે કે પેલું સાચું હોઈ શકે, એવા કોઈ પ્રકારના સંશય રહેલા નથી. અને ત્યાર પછી ધ્યાનાભ્યાસના કારણે જેનો વિપર્યય પણ શિથિલ થયેલો છે. તો એવી જે જ્ઞાનાગ્નિ જે છે એ જ્ઞાનાગ્નિમાં સર્વ કર્મ જે છે, પાપ કર્મ, પુણ્ય કર્મ, આ સર્વ કર્મ બળી અને ભસ્મીભૂત થઈ જાય છે. તો ભગવાન કહે છે સર્વ કર્માણી, આ જ્ઞાનમાં સર્વ કર્મો, સર્વ કર્મનો અર્થ થાય જે કંઈ આપણે કહ્યું પાપ કર્મ, પુણ્ય કર્મ, ધર્મ કર્મ, અધર્મ કર્મ, જે કંઈ પણ કર્મ છે એ સર્વ કર્મ. અથવા સર્વ કર્મનો અર્થ થઈ શકે કે જે આગામી કર્મ અને સંચિત કર્મ.
સંચિત કર્મ એટલે કે પૂર્વ જન્મમાં અને આ ક્ષણથી પૂર્વે આપણે જે કંઈ કર્મો કરેલા છે અને જે આપણા ખાતામાં જમા થયેલા છે અને ભવિષ્યમાં જે કંઈ પણ કર્મો થવાના છે એ આગામી કર્મ, એ સર્વ કર્મનો નાશ થઈ જાય છે. પ્રારબ્ધ કર્મને કેટલાક લોકો ગ્રહણ કરે છે, કેટલાક નથી કરતા, કારણ કે પ્રારબ્ધનો નાશ નથી થતો. પ્રારબ્ધ કર્મ જે છે એનો ભોગ દ્વારા જ નાશ છે અને એટલા માટે જ જ્ઞાન થયા પછી જ્ઞાનીનું શરીર ટકે છે. જ્યાં સુધી એનું પ્રારબ્ધ છે ત્યાં સુધી શરીરની સ્થિતિ છે. તો પ્રારબ્ધ ભોગતઃ એવ નશ્યેત, એવો નિયમ છે કે પ્રારબ્ધનો નાશ ભોગથી જ થાય અને એટલા માટે અહીંયા સર્વ કર્માણીનો અર્થ સંચિત કર્મ, આગામી કર્મ અને એમાં જે અનેક કર્મો રહેલા છે એવા. અને સાથે સાથે અહીંયા જોવાનું છે કે કહેવામાં આવે છે કે જ્ઞાન દ્વારા પ્રારબ્ધનો નાશ નથી થતો. વાત સાચી છે, એટલા માટે જ જ્ઞાનીનું શરીર ટકી રહે છે અને એટલા માટે જ જ્ઞાન પરંપરા પણ ટકી રહેશે. જો જ્ઞાન થતાની સાથે જ બધું ખતમ થઈ જતું હોય તો પછી પૃથ્વી પર કોઈ જ્ઞાની રહે જ નહીં. એને જ્ઞાન થયું કે તરત જ ટપ કરતા એ ઢળી પડ્યા. તો પછી ગુરુ શિષ્ય પરંપરા, જ્ઞાન પરંપરા જે છે એ પરંપરા જળવાય જ નહીં. તો જ્ઞાનીનું પ્રારબ્ધ રહેશે અને એના કારણે જ એની શરીર સ્થિતિ પણ છે. જ્યાં સુધી પ્રારબ્ધ કર્મનો વેગ છે ત્યાં સુધી એનું શરીર પણ સ્થિર રહેશે. પરંતુ સાથે સાથે જોવાનું છે કે જ્યારે કહેવામાં આવે છે કે પ્રારબ્ધ કર્મનો નાશ નથી થતો, ત્યારે જોવાનું છે કે એ અવિદ્વાન લોકોની દ્રષ્ટિથી નાશ નથી થતો. જે જ્ઞાની પુરુષ છે એ જ્ઞાની પુરુષની દ્રષ્ટિથી તો એના માટે પ્રારબ્ધ જેવું કંઈ રહેલું જ નથી. કારણ કે પ્રારબ્ધ કોનું છે? આ દેહનું છે, જીવનું છે. પરંતુ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં જીવ કે દેહનું કોઈ સ્થાન રહેલું નથી, એમાં પોતાનો અહંભાવ નથી અને એટલા માટે એની સ્વયંની દ્રષ્ટિથી તો એના પ્રારબ્ધનો પણ નાશ થઈ ચૂક્યો છે. પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિથી જણાય છે કે આ જ્ઞાનીનું શરીર છે, જ્ઞાનીનો શરીર છે, વ્યવહાર કરી રહેલ છે, એને પણ સુખ પ્રાપ્ત થાય છે, એને પણ શરીરમાં રોગ થાય છે, દુઃખ થાય છે. તો અજ્ઞાની લોકોને માટે જ્ઞાનીનો એક દેહ છે, એમાં સુખ દુઃખની પ્રાપ્તિ છે અને એટલા માટે એમની દ્રષ્ટિથી જ્ઞાનીનું પ્રારબ્ધ છે. અને એટલા માટે જ્યારે આવા કોઈક જ્ઞાનીના જીવનમાં એને દુઃખ આવે, શરીરમાં રોગ થાય, તો જે અજ્ઞાની પુરુષો છે એ શું કે, અરે રે બિચારાનું પ્રારબ્ધ આવું છે કે. પરંતુ જ્ઞાની ક્યારેય એવું નહીં કે અરે રે મારું પ્રારબ્ધ જ આવું ફૂટેલું છે. જ્ઞાનીના મુખમાંથી આવા શબ્દો નહીં નીકળે કે મારું પ્રારબ્ધ જ ફૂટેલું છે, કે મારું પ્રારબ્ધ જ આડું છે, અથવા તો મારું પ્રારબ્ધ બહુ સારું છે. એવા કોઈ શબ્દો નહીં નીકળે, કારણ કે ત્યાં મારું કહેનાર, મારું પ્રારબ્ધ કહેનાર એવો કોઈ બાકી રહેલો નથી. એવા કોઈ પ્રકારનું અભિમાન ત્યાં રહેલું નથી અને એટલા માટે જ્ઞાનીની સ્વયંની દ્રષ્ટિથી પ્રારબ્ધ જેવું કંઈ જ નથી. જે કંઈ કહેવામાં આવે છે કે પ્રારબ્ધ બાકી રહેશે, એ અજ્ઞાનીની દ્રષ્ટિથી જ માત્ર કહેવામાં આવે છે. એટલા માટે એની દ્રષ્ટિમાં તો જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાનીની દ્રષ્ટિએ તો એના સર્વ કર્મો ભસ્મસાત થઈ જાય છે, કારણ કે એ પોતે અકર્તા આત્મ સ્વરૂપમાં સ્થિત છે. જો કર્તૃત્વ હોય તો પછી ભોગવનાર કોઈ હોઈ શકે, પરંતુ કર્તૃત્વનો નાશ થયેલો છે, સાથે ભોક્તૃત્વ પણ નથી રહેલું અને એટલા માટે સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. તો આ શ્લોક છે એ તો સરળ છે, વિશેષ કોઈ એમાં ચર્ચા નથી. માત્ર આટલું જ જોવાનું છે કે જ્ઞાન છે એ શ્રવણ કર્યા પછી મનન અને નિધિધ્યાસન દ્વારા પરિપક્વ થયેલું હોવું જોઈએ અને સાથે સાથે સર્વ કર્માણીનો જે અર્થ છે એમાં પ્રારબ્ધને પણ ઉમેરી શકાય અને બાદ પણ રાખી શકાય. બંને રીતે એના અર્થ કરી શકાય છે. આ પ્રમાણે કયા પછી હજુ પણ ભગવાન પછીના શ્લોકમાં દર્શાવે છે કે આ જે જ્ઞાન જે છે એ જ્ઞાન દ્વારા
સર્વ મલનો નાશ થાય છે. આ પૂર્વના શ્લોકમાં દર્શાવ્યું કે કર્મનો નાશ થાય છે. હવે પછીના શ્લોકમાં દર્શાવે છે કે જ્ઞાન દ્વારા સર્વ અશુદ્ધિ મલનો નાશ થાય છે. 38મો શ્લોક. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. આ પણ ગીતાજીનો પ્રસિદ્ધ શ્લોક છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ઇહ શબ્દનો અર્થ થાય છે ઇહ જગતિ, આ જગતમાં, આ વિશ્વમાં, અહીં. જ્ઞાનેન સદૃશમ પવિત્ર ન વિદ્યતે. જ્ઞાન સમાન પવિત્ર બીજી કોઈ જ વસ્તુ નથી. સમસ્ત જગતમાં, બ્રહ્માંડમાં જ્ઞાન સિવાય બીજી, જ્ઞાન જેવી, જ્ઞાન સમાન પવિત્ર અન્ય કોઈ જ વસ્તુ નથી. પવિત્ર શબ્દનો અર્થ થાય છે પાવન કરનાર. અને આપણે જોઈએ કે જગતમાં ઘણી બધી વસ્તુઓ છે કે જે પાવન કરે છે, શુદ્ધ કરે છે. પૂજા પાઠ આદિ જે થતું હોય, હોમ હવન આદિ, તો એમાં કેટલી બધી વસ્તુઓને પવિત્ર માનવામાં આવે છે કે જેના દર્શન સ્પર્શ માત્રથી શુદ્ધિ માનવામાં આવે છે. કોઈ યજ્ઞ કાર્ય થતું હોય તો હાથમાં દર્ભ રાખવામાં આવે, તો દર્ભ છે એ એક પવિત્ર કરનાર વસ્તુ છે. યજ્ઞ કરવાનો હોય તો ઘીનું દર્શન કરાવવામાં આવે, કારણ કે ઘી પણ એક પવિત્ર વસ્તુ છે, પાવન કરનાર, શુદ્ધ કરનાર વસ્તુ છે. આપણે જોઈએ કે જલ છે એ પણ એક પવિત્ર છે, પાવન કરનાર છે. એટલા માટે જ અપવિત્ર પવિત્ર કરી અને આપણે જલનો છંટકાવ કરીએ છીએ કે આસન ઉપર જલનો છંટકાવ કરીએ. કોઈ પણ વાસણ હોય તો વાસણ ઉપર પણ જલનો છંટકાવ કરવાથી બધી અશુદ્ધિ છે એ નાશ પામે છે. તો જલ છે એ શુદ્ધ કરનાર છે. અગ્નિ છે એ પણ શુદ્ધ કરનાર છે. એટલા માટે કોઈક જગ્યાએ યજ્ઞ કાર્ય થતું હોય તો પેલા બ્રાહ્મણ જે છે એ યજ્ઞના બધા વાસણોને અગ્નિની ઉપર એ ફેરવે છે. એનું કારણ શું? તો કે અગ્નિનું દર્શન કરાવે છે કે જેથી કરીને એ બધા જે વાસણો જે છે એ બધા પવિત્ર થઈ જાય. તો અગ્નિ છે એ પણ પવિત્ર કરનાર છે. જલ છે એ પણ પવિત્ર કરનાર છે. તો જગતમાં ઘણી બધી વસ્તુઓ રહેલી છે કે જે પવિત્ર છે, શુદ્ધિ કરનાર છે, અશુદ્ધિનો નાશ કરનાર છે. પરંતુ ભગવાન અહીંયા કહે છે કે જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ન વિદ્યતે. આ બધી વસ્તુઓ શુદ્ધિકારક છે એની નાને, પરંતુ એ સર્વમાં જ્ઞાન જેવું સામર્થ્ય રહેલું નથી. જ્ઞાનમાં જેવું શુદ્ધિ કરવાનું સામર્થ્ય છે એવું અન્ય કોઈમાં એવું સામર્થ્ય રહેલું નથી. અને એવું શા માટે? તો આપણે જોઈએ તો મુખ્ય અશુદ્ધિ કઈ છે? જીવનું અજ્ઞાન એ જ મુખ્ય અશુદ્ધિ છે. અને એ જ એક અશુદ્ધિના કારણે બીજી બધી અશુદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. તો અન્ય અશુદ્ધિનું મૂળ છે અજ્ઞાનરૂપી અશુદ્ધિ. અને આ અજ્ઞાનરૂપી અશુદ્ધિ જે છે એની નિવૃત્તિ જ્ઞાન વગર સંભવ નથી.
તો પાપ પણ અશુદ્ધિ છે, પરંતુ પાપરૂપી અશુદ્ધિ કદાચ પુણ્ય દ્વારા નાશ થઈ શકે. પ્રાયશ્ચિત કર્મ કરીએ તો પાપનો નાશ થઈ શકે, પરંતુ જે અજ્ઞાનરૂપી અશુદ્ધિ જે છે એનું ગમે એટલું પુણ્ય કરો તો પણ અજ્ઞાનનો નાશ થવાનો નથી. એટલા માટે જ કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ, આ જે બધું જ કરવામાં આવે છતાં પણ અજ્ઞાન જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન વગર સંભવ નથી. તો અજ્ઞાન રૂપી જ અશુદ્ધિ છે, અને અજ્ઞાન રૂપી જે મૂળ અશુદ્ધિ છે એનું જ કાર્ય છે સંસાર રૂપી અશુદ્ધિ. સંસાર રૂપી અશુદ્ધિ એટલે ભય, મોહ, દુઃખ. બાકી સંસાર અશુદ્ધ છે એવું નહીં, પણ સંસારનો અર્થ આપણે જોયેલો છે કે જ્યારે વ્યક્તિ પોતાના સુખ દુઃખ માટે બીજા ઉપર આધાર રાખે છે તો એ વ્યક્તિ સંસારી છે. બાકી સંસાર એટલે આ જગત કોઈ સંસાર નથી. જગત છે એ તો પ્રભુનું સર્જન છે, ઈશ્વર સૃષ્ટિ છે, અને એ તો ઈશ્વર રૂપ જ છે. તો આપણે સંસાર જ્યારે કહીએ ત્યારે આપણને શું દેખાય? આ ઝાડ, પાન, મકાન, રસ્તાઓ, કુટુંબ, કબીલું, આ બધું આપણને સંસાર દેખાય, પરંતુ હકીકતમાં એ સર્વ તો ઈશ્વરની સૃષ્ટિ છે. પરંતુ સંસારનો અર્થ છે મારી પોતાની પરાધીનતા, અને પરાધીનતાના કારણે અનુભવાતા શોક, મોહ, દુઃખ, ઉદ્વેગ, વિહ્વળતા, આ સર્વ કંઈ સંસાર છે. અને એ બધું તો અશુદ્ધ છે જ, એને કંઈ પકડી રાખવા જેવું નથી. અશુદ્ધ હોવું એટલે શું? કે જેને પકડવા જેવું નથી, જે હંમેશા ત્યાગવા જેવું છે. અશુદ્ધ વસ્તુ હંમેશા ત્યાજ્ય હોય. તો શોક, મોહ, આ બધું જે છે એ બધું અશુદ્ધ છે, ત્યાજ્ય છે. પરંતુ એ સર્વ અશુદ્ધિના મૂળમાં રહેલ છે અજ્ઞાન રૂપી અશુદ્ધિ. તો શોક, મોહ, ભય આ બધું જ સંસાર છે, અને એનાથી બચાવનાર જ્ઞાન માત્ર છે. એટલા માટે પવિત્રમ શબ્દનો અર્થ કરવામાં આવે છે પવેહે સંસાર ભયાત ત્રાયતે ઇતિ પવિત્રમ. પવિ શબ્દનો અર્થ થાય છે વજ્ર. ઇન્દ્રનું જે વજ્ર છે, અને વજ્રની હંમેશા બીક લાગે. ક્યારે વજ્ર ત્રાટકે એ કંઈ કહી શકાય નહીં. તો જે વજ્ર છે એ ભય માટેનું ચિહ્ન છે, એ ભય ઉત્પન્ન કરે છે. તો એવી રીતે સંસાર પણ શું છે? એક પ્રકારનું વજ્ર છે, શસ્ત્ર છે. તો એનો પણ ભય છે, અને આવા સંસાર વજ્રથી, ભયથી જે મને રક્ષણ આપે છે, એમાંથી જે મારો ઉદ્ધાર કરે છે, એનાથી ત્રાયતે. ત્રાયતે એટલે જે રક્ષણ કરે છે, ત્રાણ કરે છે, તો એને કહેવાય છે પવિત્ર. અને જ્ઞાન છે એ આવા વજ્રથી મારું રક્ષણ કરે છે. સંસાર ભયથી, મૃત્યુના ભયથી, શોક, મોહ, ઉદ્વેગ, કામ, ક્રોધ, લોભ, મોહ આ સર્વથી જ્ઞાન છે એ મારું રક્ષણ કરે છે.
એટલા માટે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં બીજું કંઈ જ નથી. અને આ જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થાય, એની પ્રક્રિયા શું, તો ભગવાન પછીની લાઈનમાં કહેશે, તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતિ. તત્ શબ્દનો અર્થ થાય છે તત્ જ્ઞાનમ. તત્ જ્ઞાનમ મુમુક્ષુઃ વિંદતિ. મુમુક્ષુ સાધક જે છે એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પરંતુ કેવી રીતે પ્રાપ્ત કરે છે, તો એના માટે ભગવાન એક શબ્દ વાપરે છે, યોગ સંસિદ્ધ. યોગ દ્વારા જે પોતે સુસંસ્કૃત થયેલો છે. અને અહીંયા યોગ શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકાર કરે છે, કર્મયોગેન સમાધિ યોગેન ચ. જેણે કર્મયોગ દ્વારા જેણે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરેલી છે, સમાધિ યોગ દ્વારા એટલે કે ઉપાસના, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આના દ્વારા જેણે જ્ઞાન અને જ્ઞાનમાં સ્થિરતા પ્રાપ્ત કરેલી છે. તો ભગવાન કહે છે કે આ શ્રવણ, મનન, સમાધિનો અર્થ છે એકાગ્રતા. એકાગ્રતાપૂર્વક થયેલું શ્રવણ, એના ઉપર થયેલો વિચાર, આ સર્વના પરિપાકે કાલેન વિંદતિ. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે કાલેન. કાલેન એટલે કે કાળે કરીને એ પ્રાપ્ત કરે છે, જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો યોગ સંસિદ્ધનો અર્થ થાય છે અધિકારી ભૂત્વા, અધિકારી થઈને. સંસિદ્ધનો અર્થ છે યોગ્ય બનીને, યોગ્યતા પ્રાપ્ત કરીને. આમ સિદ્ધ શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે તૈયાર. સિદ્ધ એટલે તૈયાર અને સંસિદ્ધ એટલે બહુ સારી રીતે તૈયાર. અને કેના દ્વારા? યોગેન સંસિદ્ધ. યોગ દ્વારા, કર્મયોગ, ઉપાસના, ભક્તિ, આ સર્વ સાધનો દ્વારા જેણે પોતાના અંતઃકરણની યોગ્યતા પ્રાપ્ત કરેલી છે, તો એવી વ્યક્તિ વિંદતિ, એ પોતે પ્રાપ્ત કરે છે. અને ક્યાં પ્રાપ્ત કરે છે? તો ભગવાન કહે છે સ્વયં આત્મની. આત્મની એટલે કે અંતઃકરણે, બુદ્ધૌ, બુદ્ધિમાં. તો પોતાની જ બુદ્ધિમાં એ આ જ્ઞાનને ઉપલબ્ધ કરે છે. બુદ્ધિમાં શા માટે કહેવામાં આવે? કારણ કે શાસ્ત્ર દર્શાવે છે કે આત્મતત્વ બુદ્ધિ ગુહાયામ નિહિતઃ. એ બુદ્ધિ ગુહામાં છુપાયેલ છે, સર્વત્ર વ્યાપ્ત છે. પરમાત્મા આત્મ ચૈતન્ય સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ એની ઉપલબ્ધિ, એની પ્રાપ્તિ તો અંતઃકરણમાં, બુદ્ધિમાં જ થવાની છે. બ્રહ્માકાર વૃત્તિ રૂપે જ બ્રહ્મ સાક્ષાત્કાર થવાનો છે. બહાર ક્યાંય સાક્ષાત્કાર થવાનો નથી. અને બહાર થશે તો એ પણ વૃત્તિ રૂપ જ હશે. જ્યારે અંદર વૃત્તિ ઉત્પન્ન થઈ હશે તો જ બાહ્ય જ્ઞાન હશે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન વૃત્તિ દ્વારા જ થાય છે. પુષ્પનું જ્ઞાન પણ પુષ્પાકાર વૃત્તિ દ્વારા જ થવાનું છે. તો એવી જ રીતે બ્રહ્મ જ્ઞાન પણ બ્રહ્માકાર વૃત્તિ દ્વારા જ છે. અને એટલા માટે બુદ્ધિ દ્વારા એની ઉપલબ્ધિ થતી હોવાથી એને કહેવામાં આવે છે કે એ બુદ્ધિમાં પ્રાપ્ત થશે, બુદ્ધિમાં છુપાયેલ છે. તો અહીંયા ભગવાન જ્યારે શબ્દ વાપરે છે કાલેન વિંદતિ, તો ત્યાં જે કાળ જે દર્શાવેલો છે, સમય જે દર્શાવેલો છે, એ સમય હકીકતમાં યોગ્યતા પ્રાપ્તિ માટેનો જ સમય છે. જ્ઞાન પ્રાપ્તિમાં સમય નથી લાગતો. શ્રવણ થતા, શબ્દ પ્રમાણની પ્રવૃત્તિ થતા અજ્ઞાનનો નાશ તો તત્કાળ થાય જ છે. પરંતુ એ અજ્ઞાન નાશ થવા માટે પૂર્વે અંતઃકરણ યોગ્ય હોવું જરૂરી છે.
તો જે કંઈ પણ વાર લાગે છે એ અંતઃકરણ શુદ્ધિ કરવામાં જ વાર છે, એમાં જ સમય લાગે છે. જ્ઞાન પ્રાપ્તિમાં કોઈ સમય લાગતો નથી. જેમ પહેલા મેં એક વખત દ્રષ્ટાંત આપેલું હતું કે કોઈ એક બ્રાહ્મણ છે, એ કહેશે કે હું બ્રાહ્મણ છું. આ બ્રાહ્મણને મનુષ્ય બનવું હોય તો કેટલી વાર લાગે? કઈ વાર લાગે નહીં. માત્ર એણે શું કરવું પડે? બ્રાહ્મણત્વનું અભિમાન હટાવી અને પોતાને મનુષ્ય તરીકે જોવો પડે કે જે સ્વરૂપે પોતે છે જ. તો બ્રાહ્મણને મનુષ્ય થવા માટે કઈ વાર લાગતી નથી. એ મનુષ્ય છે જ, માત્ર બ્રાહ્મણત્વનું અભિમાન હટાવી દે તો મનુષ્યત્વ તો એનામાં રહેલું જ છે. તો એવી જ રીતે આ જે વ્યક્તિ જે છે, સાધક જે છે, જીવ જે છે, એ જીવને બ્રહ્મ થતા વાર કેટલી? માત્ર જીવત્વાભિમાન જો એ હટાવી દે તો પછી એ સ્વયં બ્રહ્મ સ્વરૂપ તો છે જ. અને એટલા માટે જ્ઞાન પ્રાપ્તિમાં વાર નથી, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની અંતઃકરણની જે યોગ્યતા જે છે, એ યોગ્યતા પ્રાપ્તિમાં જ સમય લાગે છે. તો ભગવાન જ્યારે કહેશે કાલેન વિંદતી, તો એનો એક અર્થ આ પ્રમાણે છે કે અંતઃકરણની યોગ્યતા પ્રાપ્ત કરવામાં સમય લાગે છે, અને એટલે ભગવાન કહેશે કે કાળે કરીને પ્રાપ્ત કરે છે. અથવા બીજી રીતે જોઈએ તો જે જ્ઞાન જે છે એ જ્ઞાન શ્રવણ કાળે જ્ઞાન થાય છે, પરંતુ એ જ્ઞાનમાં સ્થિતિ થતી નથી. જ્યારે પણ શ્રવણ કરવામાં આવે છે તો બધું સ્પષ્ટ થાય જ છે. એટલા માટે જ બધા કહેતા હોય કે તમે સમજાવો છો ત્યારે તો બધું સમજાય જ જાય છે. ત્યારે તો એવું લાગે જ છે કે બસ હું બ્રહ્મ જ છું, આના સિવાય બીજું કંઈ છે નહીં, આ જગત મિથ્યા છે જ, આ દેહ જેવું કંઈ છે નહીં, કોઈ સગું નથી, કોઈ કંઈ નથી. તમે સમજાવો ત્યારે તો બધું ચોખ્ખું લાગે જ છે, સ્પષ્ટ સમજાય જ છે, પણ પછી ખબર પડતી નથી. મેં જેમ કહ્યું પેલા નવસારીના બેન શું કહેતા હતા, એ કે સ્વામીજી તમે સમજાવો અને તમારી સામે બેઠા હોય ત્યાં સુધી તો બધું બરાબર, પણ જેવા બહાર જઈને ચપ્પલમાં પગ નાખીએ કે બધું જતું રહે. તો કે કરવું શું? કે આટલું જ માત્ર રહેશે, પછી કઈ ટકતું નથી. તો મેં કીધું ચપ્પલ પહેરીને ના આવવું, બીજું શું. ચપ્પલમાં પગ નાખવાથી જ જો બધું જતું રહેતું હોય તો ચપ્પલ પહેરીને ના આવવું. એ તો ખાલી હસવા માટે. પણ આ તો બધાની સમસ્યા છે કે શ્રવણ કરીએ છીએ પરંતુ એમાં જીવાતું નથી. તો એના માટે શું? કાલેન વિંદતી, વારંવાર શ્રવણ કરો. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. જેમ જેમ વારંવાર શ્રવણ કરતું જવાશે એમ એમ એમાં વધારે ને વધારે સ્થિરતા પ્રાપ્ત થશે. વારંવાર શ્રવણ કરો, વારંવાર મનન કરો, વારંવાર એનું સ્મરણ નિધિધ્યાસન કરો. જેમ જેમ આ સાધના આગળ વધતી જશે એમ એમ તત્વ જે છે એ સ્પષ્ટ થતું જશે, એમાં સ્થિતિ પણ ધીમે ધીમે બનતી જશે. તો આ સ્થિતિને સામે રાખીને પણ ભગવાન કહેશે કાલેન વિંદતી, એ કાળે કરી અને પ્રાપ્ત કરે છે. હવે પછી ભગવાને અત્યાર સુધી જે જ્ઞાનનું નિરૂપણ કર્યું અને એના દ્વારા ભગવાને દર્શાવ્યું કે આ જ્ઞાન છે એ એક અમૂલ્ય વસ્તુ છે, એ બહુ જ મહામૂલું છે કે જેના વગર મનુષ્યનો ઉદ્ધાર થવો સંભવ નથી. તો આવું આ જે જ્ઞાન છે એ જ જીવનની સમસ્યાઓમાંથી મુક્ત થવા માટે એક અંતિમ અને પરમ સમાધાન છે. અને સાથે સાથે એ જ્ઞાન પરમ હોવાની સાથે સાથે જો અંતઃકરણ શુદ્ધ હોય, યોગ્ય હોય, તો એ સાથે સાથે એટલું જ સરળ છે. તો પોતે સરળ પણ છે અને સાથે સાથે
પરમપન છે. એ સરળ એટલા માટે છે કે જેના માટે જો એક વખત ખ્યાલ આવી ગયો, એક વખત તત્વ સ્પષ્ટ થઈ ગયું, તો પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. તત્ક્ષણ જ એનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ માનસમ તુ કિમ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગ આર્જવાત. ઉપદેશ સારમમાં કહેલું છે કે આ વિચાર જે છે એ વિચાર કરતા જો આવડી ગયો તો એ માર્ગ તો કેવો છે? માર્ગ આર્જવાત. એ માર્ગ તો બહુ જ સરળ માર્ગ છે. પરંતુ સરળ હોવા છતાં પણ બધા એને પ્રાપ્ત કરતા નથી. બધાને માટે એ સરળ નથી રહેતું. તો આપણને પ્રશ્ન થાય કે આવું જે આ જ્ઞાન છે એ જ્ઞાનની પ્રાપ્તિ માટે કોઈ નિશ્ચિતતા ખરી કે અમુક ઉપાય કરીએ તો આ જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય જ? આવું કંઈ છે ખરું? તો ભગવાન કહેશે કે હા, જરૂર છે. તો એ શું છે? તો ભગવાન પછીના શ્લોકમાં દર્શાવે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરસંયતેન્દ્રિયઃ તત્પરસંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ અચિરેણાધિગચ્છતિ. આ ખૂબ સુંદર શ્લોક છે કે જે શ્લોકમાં ભગવાને એક આદર્શ મુમુક્ષુ સાધકનું ચિત્ર આપણને આપેલું છે. આગળ તો ભગવાને 34મા શ્લોકમાં દર્શાવ્યું કે ગુરુ કેવા હોવા જોઈએ, આચાર્ય કેવા હોવા જોઈએ? શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, જ્ઞાની અને તત્વદર્શી. તો આચાર્ય માટે આ બે લાયકાત દર્શાવી કે આચાર્ય કેવા હોય? શ્રોત્રિય હોય અને બ્રહ્મનિષ્ઠ હોય. અને આ શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે એક સાધક મુમુક્ષુ કે શિષ્ય કેવો હોવો જોઈએ. કારણ કે આચાર્યનું લક્ષણ બતાવ્યું તો પછી શિષ્યનું પણ કંઈક તો લક્ષણ હોય ને. આચાર્યને જો કહી દીધું કે આટલી બે વસ્તુ હોવી જોઈએ તો પછી સામેની વ્યક્તિમાં પણ કંઈક તો હોવું જોઈએ. તો ભગવાન હવે શિષ્યના લક્ષણ બતાવે છે. શિષ્યનું લક્ષણ એટલે સાધકનું લક્ષણ, જે આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થયેલો છે, જે મુમુક્ષુ જે છે એ મુમુક્ષુ કેવો હોવો જોઈએ એનું નિરૂપણ ભગવાન આ શ્લોકમાં કરી રહેલા છે. આપણને થાય કે પેલા તો ભગવાને કહી દીધું. પેલા શું કહ્યું ભગવાને? તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. હજુ શું બાકી રહી ગયું? આટલું કરીએ તોય હજુ બાકી. પ્રણિપાત કરીએ, સેવા કરીએ, પ્રશ્નો પૂછીએ તોય હજુ જ્ઞાનમાં કઈ નિશ્ચિતતા નહીં. હજુ શું રહેવાનું, શું બાકી રહી ગયું એમ? તો ભગવાન કહેશે કે હજુ તો ઘણું બાકી છે. આગળનું જે દર્શાવ્યું એટલું પૂરતું નથી. એનું કારણ શું? તો ભગવાન એનું કારણ સર્વપ્રથમ શબ્દમાં જ કહેશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ જ્ઞાનને કોણ પ્રાપ્ત કરે છે? ભગવાન કહેશે શ્રદ્ધાવાન, જે શ્રદ્ધાળુ છે. અને આગળ જે કંઈ ભગવાને દર્શાવ્યું, પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા, એ બધા સાધનો તો બહિરંગ સાધન છે. અને સાથે સાથે એ બધી જ વસ્તુ વ્યક્તિ જે કપટી હોય, ખરાબ વ્યક્તિ હોય કે અશ્રદ્ધાળુ હોય એવી વ્યક્તિ પણ કરી શકે. અંદર કંઈ હોય અને બાહ્ય વ્યવહાર કંઈ થઈ શકે. અંદરથી આદર માન ના હોય અને પેલી વ્યક્તિ પગે લાગી શકે, એમાં કંઈ વાંધો નથી. બહારથી દેખાડે કે ભાઈ મને બહુ જ તમારા માટે ભાવ છે, પરંતુ અંદરથી ભાવ ના હોય. સારું દેખાવા માટે કદાચ એ પ્રણામ કરી લે કે પછી એ પ્રશ્ન પૂછે તો પ્રશ્નની પાછળ પણ એની જિજ્ઞાસા ના હોય એવું સંભવ છે.
બીજો કોઈક હેતુ હોઈ શકે એવું સંભવ છે. પરીક્ષા કરવાનો હેતુ હોઈ શકે, પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાનો હેતુ હોઈ શકે, ગમે તે હોઈ શકે. પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનો હેતુ હોઈ શકે, વાહવા મેળવવાનો હેતુ હોઈ શકે. તો જે પ્રશ્ન છે એ હંમેશા જિજ્ઞાસામાંથી જ ઉત્પન્ન થયેલો હોય એવું જરૂરી નથી. અને સેવા પણ કોઈક બીજા હેતુથી થઈ શકે. અને જ્ઞાન માત્ર માટે સેવા કરનારા તો બહુ વિરલા જ હોય છે. બાકી તો સેવા સેના માટે બધું સરખું થઈ જાય, બસ કુટુંબ કબીલા સરખા રે, બધું સરખું રે એટલા માટે બસ પેલો પાસ થઈ જાય, પેલો ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય, આનું લગ્ન થઈ જાય, આનું ગોઠવાઈ જાય, ઘરનું ઘર થઈ જાય, આ બધું જોઈએ એટલા માટે શું કરવાનું? અર્ચયેત ભૂતિકામઃ. ઉપનિષદ સ્વયં કહે છે ભૂતિકામઃ, જેને ભૌતિક વસ્તુઓ જોઈતી હોય એ પણ બ્રહ્મજ્ઞાનીની અર્ચના કરે, પૂજા કરે, સેવા કરે. કારણ કે જે જ્ઞાની પુરુષ છે એના દ્વારા જે કંઈ પાપ અને પુણ્ય જે કંઈ થવાના છે ભવિષ્યમાં, જે કંઈ ધર્માધર્મ થવાના છે એના ફળ એની પાસે તો જવાના નથી. તો પછી જ્ઞાની પુરુષ દ્વારા જે કંઈ પુણ્ય કર્મ થાય, પાપ કર્મ થાય એનું શું? તો પછી ત્યાં ઉપનિષદ વ્યવસ્થા આપે છે કે જ્ઞાની પુરુષની નિંદા કરનારને એના પાપ કર્મનું ફળ મળી જાય અને એની જે સેવા કરે એને એના પુણ્ય કર્મનું ફળ મળી જાય છે. તો જ્ઞાની પુરુષના પુણ્ય કર્મનું ફળ મળી જાય એટલા માટે પણ સેવા થતી હોય. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કે જિજ્ઞાસાને અર્થે, બ્રહ્મ વિદ્યાને અર્થે મહાત્માની સેવા થતી હોય એવું જરૂરી નથી. તો પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા આ સર્વ કંઈ અંદર કોઈક બીજો હેતુ રાખીને પણ બાહ્ય રીતે થવું બધું સંભવ છે. એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે કે એ બધું તો માયાવિત્વાત. માયાવિત્વાત એટલે કે કોઈક પ્રકારની માયા, કોઈક પ્રકારનું કપટ અંદર રાખીને પણ બધું થઈ શકવું સંભવ છે. અને એટલા માટે માત્ર પ્રણિપાત, સેવા કે પરિપ્રશ્ન પૂરતા નથી. આ પ્રણિપાત, સેવા કે પરિપ્રશ્ન આ ત્રણે ત્યારે જ ફળ આપનાર બને જ્યારે ત્રણેયની પાછળ શ્રદ્ધા અન્વિત હોય. શ્રદ્ધાપૂર્વક જો કરવામાં આવે તો એ ત્રણેય પણ એનું ફળ આપવા સમર્થ છે. એટલે ભગવાન સર્વપ્રથમ કહી દેશે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે અધિકારી પુરુષ મુમુક્ષુ જે છે એની સૌ પ્રથમ લાયકાત છે કે એના અંતરમાં શ્રદ્ધા હોય. માત્ર શ્રદ્ધાવાન શબ્દ બોલીને જ ભગવાન કહી દેશે કે લભતે જ્ઞાનમ. બીજા બે શબ્દો પણ એ કહેવાના છે, છતાં પણ શ્રદ્ધાનું બહુ જ મહત્વ દર્શાવવાને અર્થે ભગવાન એક વાક્ય જ કહી નાખે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો શ્રદ્ધા છે એ પાયો છે, અધિકારીત્વનો પાયો છે. એના ઉપર જ અધિકારીત્વની ઇમારત ચણાય છે. તો એ સર્વપ્રથમ લાયકાત છે. અને શ્રદ્ધા એટલે શું? તો કહેવામાં આવે છે આસ્તિક્ય બુદ્ધિ શ્રદ્ધા. આસ્તિક્ય બુદ્ધિ એને કહેવાય છે શ્રદ્ધા. અને જ્યારે વેદાંતમાં શ્રદ્ધા કહેવામાં આવે છે તો કહેવાય છે શાસ્ત્રેષુ ગુરુવાક્યેષુ શ્રદ્ધા. શેમાં શ્રદ્ધા? તો કે શાસ્ત્રમાં શ્રદ્ધા અને ગુરુવાક્યમાં શ્રદ્ધા. શાસ્ત્રમાં શ્રદ્ધા કારણ કે વેદાંત એ શાસ્ત્ર છે. શાસ્ત્ર પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. જ્ઞાન પ્રાપ્તિને અર્થે શ્રુતિ એ જ માત્ર પ્રમાણ છે, શાસ્ત્ર એ જ પ્રમાણ છે. અને પ્રમાણમાં જો શ્રદ્ધા હોય તો જ પ્રમા જન્મી શકે. અને શાસ્ત્ર જે છે એ શાસ્ત્ર શું છે? તો કે શાસ્ત્ર ઈશ્વર નિર્મિત છે, એ ઈશ્વરની આજ્ઞા છે. અને એટલા માટે એ નિર્દુષ્ટ છે. શાસ્ત્રનું પ્રત્યેક વાક્ય
એ ઈશ્વરનું વાક્ય છે. અને ઈશ્વરનું જે વાક્ય હોય એ હંમેશા શ્રદ્ધા યોગ્ય જ હોય. એનું કારણ શું? તો કે બે પ્રકારના વાક્ય કહેવામાં આવે છે. એક તો છે વિપ્રલંબક વાક્ય અને બીજું કહેવાય છે આપ્ત વાક્ય. વિપ્રલંબક વાક્ય અને આપ્ત વાક્ય. વિપ્રલંબક વાક્યનો અર્થ છે કે જે વાક્ય ઉચ્ચારણની પાછળનો ઉદ્દેશ યોગ્ય નથી, પરંતુ સામેની વ્યક્તિને છેતરવાનો ઉદ્દેશ છે. તો એને કહેવાય છે વિપ્રલંબક વાક્ય. અને બીજું છે આપ્ત વાક્ય. આપ્ત વાક્ય એટલે કે જેમાં કોઈ છેતરવાનો ઉદ્દેશ નથી, પરંતુ કલ્યાણ એ જ ઉદ્દેશ્ય છે. તો ઈશ્વર વાક્ય જે છે એ વિપ્રલંબક વાક્ય નથી, કારણ કે ભગવાનને બીજાને છેતરીને કરવું છે શું? એને કંઈ મેળવવાનું નથી. એ ધારે તો બધાને છેતરી શકે, બધાને ઊંચા નીચા કરી શકે. ક્યારેક મન થઈ ગયું એમને એટલા માટે કૃષ્ણ અવતાર લીધો, પરંતુ એ માત્ર થોડા સમય માટે, રમત કરવા માટે. પરંતુ ભગવાન જે છે એને પોતાને કોઈને છેતરી અને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. એના માટે તો સર્વ પ્રાણી છે એ એના સંતાન સમાન છે અને સર્વ જીવનું એ પોતે કલ્યાણ જ ઈચ્છે છે. તો ઈશ્વરનું વાક્ય છે એમાં વિપ્રલંબકત્વ નથી, પરંતુ આપ્ત વાક્ય છે કે જેમાં હંમેશા કલ્યાણ જ રહેલું છે. આપણે જોઈએ તો જે માતા પિતા છે એ પણ હંમેશા બાળકનું કલ્યાણ ઈચ્છે છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય કે માતા પિતા ઉપદેશ આપે તો એમાં હેતુ તો કલ્યાણ જ હોય, પરંતુ પૂરતું જ્ઞાન ન હોવાના કારણે ક્યારેક એ ઉપદેશ નુકસાનકારક પણ નીવડે છે. પરંતુ ઈશ્વરના વાક્યમાં આ દોષ પણ નથી, કારણ કે ભગવાન છે કોણ છે? સર્વજ્ઞ છે. ત્યાં કોઈ પણ પ્રકારના જ્ઞાનનો અભાવ નથી, અજ્ઞાનનો સ્પર્શ નથી. તો એટલા માટે સર્વજ્ઞત્વ હોવાના કારણે એમના વાક્યમાં ક્યાંય પણ અજ્ઞાનને સ્પર્શ નથી. એટલા માટે પણ જીવને માટે ક્યાંય નુકસાન નથી. તો ઈશ્વર વાક્યમાં સર્વજ્ઞત્વ છે, આપતત્વ છે. તો એવા જે શાસ્ત્રના વાક્યો જે છે એ શાસ્ત્ર વાક્યમાં શ્રદ્ધા, અને શાસ્ત્ર વાક્યમાં શ્રદ્ધા સાથે સાથે ગુરુ વાક્યેષુ. એનું કારણ શું? શાસ્ત્રનો અભ્યાસ જાતે જાતે તો થઈ શકવાનો નથી. શાસ્ત્રના જ્ઞાતા જે હોય એની પાસેથી જ અભ્યાસ કરવો પડે. તો શાસ્ત્રના વાક્યોનું શ્રવણ ગુરુના મુખ દ્વારા કરવાનું છે. અને એટલા માટે ગુરુના મુખમાંથી જે વચન આવે છે એ પણ આપ્ત વચન છે. એની પાછળ પણ કલ્યાણનો જ ઉદ્દેશ્ય છે. તો એ જે કે છે એ મારા કલ્યાણ માટે છે, મારા હિતમાં છે, એ પ્રમાણેની શ્રદ્ધા. નહીં તો શું થાય કે શાસ્ત્ર તો બરાબર, પણ ગુરુજી કંઈક ઊંધા જતું નહીં કરતા હોય ને. શાસ્ત્ર તો બરાબર જ કે છે, પણ એ જ કંઈક ઊંધા જતી ગરબડ કરતા લાગે. અને એટલા માટે આટલા વર્ષોથી સાંભળું છું છતાં પણ જ્ઞાન થતું નથી. તો બધું જ ઓળ્યો ઘોડ્યો બધો ક્યાં આવે? ગુરુજી ઉપર. અને એ ના આવે એમાંથી બચાવવા માટે ભગવાને કહી દીધું કે ગુરુ વાક્યેષુ અપી શ્રદ્ધા. ગુરુ વાક્યમાં પણ શ્રદ્ધા.
અને ઉપનિષદ સ્વયં કહેશે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ. શું હોવું જોઈએ? તો કહેશે કે દેવે પરા ભક્તિ, ઈશ્વરમાં જેવી પરા ભક્તિ હોય એવી જ યથા દેવે તથા ગુરૌ, એવી જ પરા ભક્તિ, એવી જ શ્રદ્ધા ગુરુમાં હોય. અને એવી જે વ્યક્તિ જે છે તસ્યે તે કથિતા હ્યર્થા પ્રકાશન્તે મહાત્મનઃ. આવી જે શ્રદ્ધાવાળી વ્યક્તિ જે છે એના માટે શાસ્ત્રના શબ્દો પોતાના અર્થને ઉદ્ઘાટિત કરે છે. તો આ જે શ્રદ્ધા જે છે એ બહુ જ મહત્વની વસ્તુ છે, બહુ જ મહામૂલી વસ્તુ છે. મુમુક્ષુને માટે તો શ્રદ્ધા એ જ એનું મુખ્ય ધન છે. એ શ્રદ્ધાથી જ એ પોતે ધનવાન છે. અને આવી આ શ્રદ્ધાનું હંમેશા જતન કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ. અને જોવાનું છે કે જે શ્રદ્ધા રાખવાનું જે કહેવામાં આવે છે વેદાંતમાં, આપણે વારંવાર જોયેલું જ છે કે એનો અર્થ એવો જરા પણ નથી કે જે કહેવામાં આવે એ બધું ગળી જવું, એવો અર્થ નથી. અહીંયા તો શ્રદ્ધાની સાથે સાથે પ્રશ્નને પણ એટલા જ આવકારવામાં આવે છે. તો શ્રદ્ધાનો અર્થ ચૂપચાપ બધું સાંભળી લેવું, ગળી જવું, એવો એનો અર્થ જરા પણ નથી. પરંતુ શ્રદ્ધાનો અર્થ છે હકારાત્મક વલણ, શાસ્ત્ર પ્રત્યે, ગુરુ પ્રત્યે પોઝિટિવ એટીટ્યુડ. કારણ કે વ્યક્તિને પોતાનું ધ્યેય સ્પષ્ટ છે અને એ ધ્યેય પ્રાપ્તિ માટે એને પોતાના પ્રયત્નોની મર્યાદા સમજાઈ ગઈ છે. જાતે જાતે અહીંયા મથવાથી કંઈ વળવાનું નથી, એ એને સમજાઈ ગયું છે. જેવી રીતે અર્જુનને સમજાઈ ગયું, બહુ વાતો કરી, બહુ દલીલો કરી, બધું કર્યું, પણ એને થયું કે આમાંથી જાતે જાતે બહાર અવાય એમ નથી. અને એટલા માટે અંતે હાથ ઊંચા કર્યા, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. તો વ્યક્તિ જ્યારે એને પોતાનું ધ્યેય સ્પષ્ટ હોય અને ધ્યેયની પ્રાપ્તિ અર્થે સ્વપ્રયત્નોની મર્યાદા એને સમજાઈ ગયેલી હોય ત્યારે જ એને કોઈકમાં શ્રદ્ધા પ્રગટ થશે. સામે કોઈક આચાર્ય એને પ્રાપ્ત થશે, આચાર્યની શરણાગતિ સ્વીકારશે શ્રદ્ધાપૂર્વક. તો એ જે શ્રદ્ધા જે છે એ શ્રદ્ધાનો અર્થ છે હકારાત્મક વલણ. જે કંઈ કહેવામાં આવે ત્યારે એની સમજણ એ પ્રકારની હોય કે હું ખોટો હોઈ શકું, પરંતુ શાસ્ત્ર કે ગુરુ ખોટા ન હોઈ શકે. અને એટલા માટે કદાચ અત્યારે મારી સમજમાં ન આવતું હોય તો પણ હું અત્યાર પૂરતો સ્વીકાર કરી લઉં, એના ઉપર હું પછી વિશેષ વિચાર કરું અને ત્યાં પણ હું પોઝિટિવ વિચાર કરું, એને અનુરૂપ વિચાર કરું. અને છતાં પણ ના સમજમાં આવે તો પ્રશ્ન પૂછવાની તો છૂટ છે જ, ત્યાં તો પ્રશ્નને આવકાર છે જ. તો શ્રદ્ધાનો અર્થ અંધશ્રદ્ધા કે માત્ર માની લેવું એવો જરા પણ નથી. પરંતુ શ્રદ્ધાનો અર્થ આ પ્રમાણે છે કે પોઝિટિવ એટીટ્યુડ. એ સાચા હોઈ શકે, હું ખોટો હોઈ શકું, મારી બુદ્ધિની મર્યાદા હોઈ શકે, પરંતુ મારા કરતા તો શાસ્ત્રની એટલે કે ઈશ્વરની બુદ્ધિ અને આચાર્યની બુદ્ધિ વધારે છે જ. એ વધારે લાંબુ જોઈ શકે છે અને એટલા માટે એને હું અનુસરું. આવા પ્રમાણેની કોઈ સમજદારી છે એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને આવી જો શ્રદ્ધા હોય તો શાસ્ત્રના શબ્દો જે છે એ પોતે જ્ઞાનજનક બની રહેશે. કારણ કે શ્રદ્ધા છે એટલા માટે જે શ્રદ્ધાપૂર્વક જે શ્રવણ થાય છે એ શ્રવણમાં વચ્ચે કોઈ બાધ આવતો નથી. જે કંઈ શબ્દનું શ્રવણ થાય છે એ શ્રવણ સીધે સીધું થાય અને શ્રવણના પરિણામે એ શબ્દ જે છે એ પોતાનો અર્થ પ્રગટ કરવાને સમર્થ બને છે. તો શ્રદ્ધાનું કાર્ય છે કે જે શબ્દોને જ્ઞાનજનક કરે છે, એટલે કે જ્ઞાનને જન્મ આપનાર કરે છે. નહીં તો જો શ્રદ્ધા ના હોય તો કાનમાં શબ્દ ગયા અને વચ્ચે જ ક્યાંક અટવાઈ જાય
એ હૃદય સુધી પહોંચતા નથી, એનો અર્થ પણ સ્પષ્ટ થતો નથી. તો અંદર ને અંદર શબ્દ છે એ ગુંગળાઈ જાય છે, એનું કોકડું વળી જાય. જો શ્રદ્ધા ન હોય તો શબ્દોનું કોકડું વળી જાય, પરંતુ શ્રદ્ધાપૂર્વક જ્યારે શબ્દોને ગ્રહણ કરવામાં આવે તો શબ્દ પોતાના અર્થને ખોલવા માટે, પોતાના ગર્ભને પ્રગટ કરવા માટે શબ્દ પણ સમર્થ બને છે. તો એટલા માટે વેદાંતમાં શ્રદ્ધા એ એક બહુ જ મહત્વની વસ્તુ છે. તો જ્યારે આચાર્ય ઉપદેશ આપે છે એ ઉપદેશનું શ્રદ્ધાપૂર્વક ગ્રહણ અને સાથે સાથે વ્યવહારમાં પણ જે કંઈ એ પોતે કહે છે એનું પણ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ અને એનો અમલ, આ બંને સાધકને માટે બહુ જ આવશ્યક બની રહેશે. કારણ કે જો એવું હોય કે આચાર્યને તો જ્ઞાનમાં જ ખબર પડે, વ્યવહારમાં એને કંઈ